સમયે જે મળે એમાં પરમાત્માનો આભાર માનો. જે સમયે તમને પરમાત્મા જેવી પરિસ્થિતિમાં રાખે. એક સરસ વાત કહું, બહુ સરસ, બધા સાંભળો છો. ટેનિસનો એક મોટો ખેલાડી, બેડમિન્ટનનો મોટો ખેલાડી, એને બહુ મોટું ઇનામ મળેલું, સમજો, મોટો કપ મળેલો, વિશ્વ ચેમ્પિયન બનેલો. પછી એને કેન્સર થયું. એટલે બધા એને કહેવા આવ્યા કે ભગવાને કેવું તારા ઉપર કર્યું, ભગવાન કેટલો દયા વિનાનો છે કે તને જ કેન્સર કર્યું. અને એ ખેલાડીએ, બેડમિન્ટનના ખેલાડીએ શું કીધું ખબર છે? કે વિશ્વનો ચેમ્પિયન જ્યારે ભગવાને મને બનાવ્યો હતો ત્યારે મેં ક્યાં એનો આભાર માન્યો હતો કે હવે મને કેન્સર થયું છે તો એને ઠપકો દેવા જાઓ કે મારી કેન્સરમાં હું કામ તે પસંદગી કરી. ભગવાન જે સમયે તમને જે કાંઈ આપે બાપ, રાજી થાજો. પ્રારબ્ધને ભોગવા વિના છૂટકો નથી. જમીન ઉપર જોઈને ચાલે, ઇન્સાન થઈ જાય એનું ધ્યાન રાખે છે. પાલખી ઉપાડીશ, રહુગણની પાલખી રાજા ભરતે ઉપાડી છે. પણ ઓલો નીચે જોઈને હાલે ને એટલે ઓલી કીડી આવે, મકોડો આવે એટલે કૂદે, એ કૂદે એટલે ઓલા પાલખીમાં બેઠેલો રાજા હતો ને એને દંડો માથામાં લાગે ચડીને. રાજાને ક્રોધ આવ્યો, આને કોરડા મારો. કોરડા મારે, હસે છે. તું કેમ હસે છે? કહે મહારાજ તમે તો મારા શરીરને મારો છો, હું તો આત્મા છું. તું ઓળખે છે હું રહુગણ રાજા છું. ભરતને થયું અને સાચી વાત નહીં સમજાવું તો નરકમાં જશે. મેં જેને ખંભા ઉપર ઉપાડ્યો હોય તેને મુક્તિ મળવી જોઈએ, નહીં તો સત્સંગનું મહત્વ ઘટી જશે. અને ઘણીવાર ઘણા લોકો છે ને, બહુ મોટા માણસ હોય ને, એ આમ રોફ ઝાડતા હોય, તું મને ઓળખ જ લે. હવે કઈ તને બધા ઓળખે જરૂરી છે? તું તારી જાતને પેલા ઓળખ ને. અને એમાં સામે વાળો એમ કે નથી ઓળખતો ત્યારે કેવું થાય મોટું એનું, એ કયો છે. હું પદ રાખીને જશે તો જ્ઞાન નહીં મળે સાહેબ. રાજન, તું જીવતે મુવા જેવો છો, તારું શરીર મુર્દા સમાન છે. તું અને ખૂબ ઉપદેશ આપે છે. શબ્દ સાંભળી રાજાને થયું કે આ કોઈ પાગલ નથી, પરમહંસ છે, વંદન કરે છે. ભરતજી એની ઓળખાણ આપે છે. સંતના ચરણ માથા ઉપર પડે ને સાહેબ, પછી તો ઉદ્ધાર થાય એટલું યાદ રાખજો સાહેબ. આવો 5મા સ્કંદને પૂર્ણ કરી 6ઠા સ્કંદની માલિકો પ્રવેશ કરીએ છીએ. नाम लिया उन्हें सब लिया, सकल शास्त्र को भेंट, बिना नाम नर के गया, पढ़ी पढ़ी चारो वे. છઠ્ઠા સ્કંદમાં નામનો મહિમા છે. પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે નરકમાં જવાનો પ્રસંગ ના આવે એવો ઉપાય બતાવો. તો કે ઠાકરજીની સેવા કરો, એનું ધ્યાન ધરો, નામનો જપ કરો. આ કલિકાલમાં તમને નામ બચાવશે. નામનો જપ કરજો સાહેબ. નામનો મહિમા બહુ છે, એટલું યાદ રાખજો. વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરો, મનને અંકુશમાં રાખો. કૃષ્ણને જે પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી, પણ પ્રાણ અર્પણ કરો એટલે શ્વાસ અર્પણ કરો. સાસો કી માલા સે ઈશ્વરનું સ્મરણ કરો, ઈશ્વર નામનો જાપ કરો. કેવી રીતે? सांसों की माला से सिमरो में पीका नाम. सांसों की माला पे सिमरो में पीका नाम. सांसों की माला पे सिमरो में पीका नाम. अपने मन की मैं जानूं और पी के मन की राम. अपने मन की मैं ना जानूं, पी के मन की राम. सांसों की माला पे, सांसों की माला पे सिमरो मैं पीका नाम. सांसों की माला पे सिमरो मैं पीका नाम. પ્રભુમાં મન જોડો, ભગવાનમાં મન જોડો. अब વૈષ્ણવોને ખબર છે
યમુના મહારાણી ભક્તિનું સ્વરૂપ છે. ધન્ય શ્રી યમુના. પ્રભુ મામાને જોડો. યમુના મહારાણી ભક્તિનું સ્વરૂપ છે. આવો આપણે એમની પણ વંદના કરીએ. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી. અમને લેજો, અમને શરણે લેજો તણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. નામનો મહિમા, નામનો મહિમા છે રામનો. તમને ખબર છે ભગવાન રામે લંકા ઉપર ચડાઈ કરી તો સેતુ બનાવેલો, પુલ બનાવેલો, ખબર છે ને? શેનો પુલ બનાવ્યો તો? પથરાનો. અને બધા પથરા નાખે અને પથરા તરે. બોલો, પાણીમાં પથરા તરે? તરે. આ તો તમારા નામથી નાઝિર તરી ગયો. તમારા નામથી. કોના? ભગવાન રામના નામથી. નહીં તો કળજુગમાં, નહીં તો કોઈ દી. કળજુગમાં નહીં તો કોઈ. એ પથરા તરે નહીં, કળજુગમાં નહીં તો કોઈ. ભગવાન રામ નામના નામ. હવે આ પ્રસંગ બહુ છે. રામ નામના નામ લખે અને વાનરો અંદર નાખે, પથરા તરે. લંકામાં વાત પૂગી ગઈ. મંદોદરી રાવણને કીધું, અહીં આવો, અહીં આવો. તો એ સાંભળો, એ એમ જ બોલતી. આપણે બેનો વરને કેમ બોલાવે? સાંભળું, ક્યાં છો, શું કરો છો? નામ ન બોલે. નામ બોલે તો ઉંમર ઓછી થાય. આવું પેલા કહેતા. શું છે? રામના નામે પથરા તરે. રાવણ કે એમાં હું છે? આપણા નામે તરે. રવા દ્યો ને ખોટા બણગા ફૂકો માને તો ગાલ ઉભી થા. મંદુરદીન લીધી ભેગી અને આવ્યા દરિયા સમુદ્રના કિનારે. લીધો પાણો, મીંડો તરવા. કેમ? મંદોદરી કહે, મારું ને હું ન માનું. તમને સાચું કે હું વાલ્યો તો મારા સમજે. આ તૈરો કેમ? એ કે સાચું કહું તો કે મેં પાણો લઈને ઘા કરીને ન તરને તો તને રામના સોગંદ છે. રામ દુહાઈશ. પણ રામે પોતે પથ્થર ફેંકો ને એ ડૂબી ગયો. શું કામ ડૂબી ગયો? રામે પોતે પથ્થર લઈને ફેંકો. એને એમ થયું કે મારા નામે પથ્થર તરે તો હું પોતે નાખું તો ન તરે. પોતે પથ્થર નાખ્યો, ડૂબી ગયો. શરમના શેરડા મોઢા ઉપર ફૂટ્યા. હનુમાનજી જોઈ ગયા. હનુમાનજી પૂછે છે કે હે નાથ, તમે આ શું કર્યું?
તો હે હનુમાન માને કોઈને નથી પૂછ્યું, તને એક વાત પૂછું, હા આ મારા હાથે પથ્થરો કેમ ડૂબી ગયો, મારા નામે તરે? કે ભગવાન તમારા હાથે પથ્થરો એટલા માટે ડૂબી ગયો કે તમે તો તારનારા છો, જો તમે ડૂબાડો તો પછી બીજું કોણ તારે, એટલે પથ્થરો ડૂબી ગયો છે. તમે સ્વયં જો કોઈનો ઘા કરો, તમારી પાસે કોઈ તરવા માટે આવે ને તમે એને સ્વયં ઘા કરો, તો પછી આ દુનિયાની માલિકો એને કોણ તારે? નામનો મહિમા છે. આપણે જાનબાઈનો પ્રસંગ સાંભળ્યો હશે. જાનબાઈ મહારાષ્ટ્રમાં થઈ ગયા, એ છાણા થાપે. હવે એના છાણા છે ને કોઈક ચોરી ગયું. નામદેવને ફરિયાદ કરી જાનબાઈ, મારા છાણા કોક ચોરી ગયું, મહારાજ છાણા પાછા લાવી દે. પેલાના સમયમાં કેવું હતું વૈષ્ણવ, કે રાજમાં ચોરી થાય અને જો રાજા એ ચોરીને ન પકડી પાડે ને તો રાજે એના ખજાનામાંથી એને થયેલું નુકસાન આપવું પડે. ભાવનગરના રાજવી સાંભળજો છોકરાઓ, ભાવનગરના રાજવી, અને એ ભાવનગરના રાજવી આ સરદાર વલ્લભભાઈ પટેલને બધા જ ગામ હોપી દીધા, 1815 નો ધણી. અને પછી મદ્રાસમાં ગવર્નર હતા. હવે એ પ્રજાને અમુકને ખબર નહીં કે હવે તો રાજા નથી રહ્યા, હવે એમાં એક ખેડૂતના 2 બળદ કોક લઈ ગયું. એ તો ફરિયાદ કરવા ગયું, મહારાજે ક્યાં તો એ તો મદ્રાસ ગવર્નર છે, ન્યા ગયા ગવર્નર ને, ત્યાં સમાચાર પડ્યો છે મારા ગામમાંથી કોઈ ખેડૂત આવ્યો. હા બાપા શું છે? બાપુ મારા 2 બળદ કોક ચોરી ગયું. ક્યાંથી? એ કે વાડીએ હૂતો તો ને એટલે લઈ ગયું. એ કે અમે તો જાગતા હતા ને બધા લઈ ગયું. તું તો હૂતો તો ને લઈ ગયા ને? પણ બાપુ મારા બળદ, એક કામ કરો, એના માણસને કીધું 10,000 રૂપિયા અંદરથી કાઢી અને ખેડૂતને આપો, એના બળદ ગયા છે, એને ખબર નથી કે હવે રજવાડું મારી પાસે નથી. આનું નામ રાજા કહેવાય. એટલું યાદ રાખો કે રજવાડા વયા ગયા હોવા છતાંય પોતાની પ્રજાનું ધ્યાન રાખે સાહેબ. એટલે રાજાને કીધું કે મારા છાણા ચોરાઈ ગયા છે, કે પણ ઓળખવા કેમ? જાનબાઈ કે કામ કરો, બધા છાણાને છે ને તમે કાને અડાડજો, એમાંથી ધ્વનિ આવતો હશે. કારણ કે હું છાણા થાપતી વખતે જપ કરતી હતી, તો કે એમાં હું ધ્વનિ આવતો હશે, શબ્દો એકદમ ગૌર કરના, સુનના બરાબર. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा. गाइए. विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा. माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल पांडुरंगा. રાજના માણસો કામે લાગી ગયા. સિપાહીઓ આખા ગામના છાણા ભેગા કર્યા, કાને અડાડે. એમાં એક સિપાહીએ કીધું, મહારાજ શું છે? મળી ગયા જાનબાઈના છાણા? કા? કે જો આ કાને અડાડો છાણાને. એને આમ કરીને મહારાજે છાણાને જેવું કાને અડાડ્યું, ત્યાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, माझा વિઠ્ઠલ પાંડુરંગા. विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा. माझा વિઠ્ઠલ પાંડુરંગા, माझा વિઠ્ઠલ પાંડુરંગા. કહેવાનો અર્થ નામનો મહિમા છે, એટલું યાદ રાખજો. અજામિલનું આપે નામ સાંભળ્યું છે, અજામિલની કથા પણ સાંભળી છે. અજામિલ છે એ મહાપાપી અને દુરાચારી હતો. એને ત્યાં સાધુઓ આવે છે, સાધુને પ્રસાદ ગ્રહણ કરે છે, સાધુઓ આશીર્વાદ આપે છે. એની પત્નીએ કીધું
અજામિલની કે સાધુઓને કંઈક આપો. અજામિલ કહે કે એને લૂંટતો નથી ને, એ જ મોટું છે. સાધુઓ કહે છે અજામિલ અમારું એક કામ કરીશું, તારે ઘરે બાળકનો જન્મ થાય ને એનું નામ નારાયણ રાખજે. પણ એ કે એમાં તમને શું ફાયદો? કે મારા ગુરુનું નામ નારાયણ છે. અજામિલ ભગવાનનું નામ નહોતો લેતો, નાસ્તિક હતો. પરમાત્માએ દીકરાનો જન્મ થયો, દીકરાનું નામ નારાયણ રાખ્યું. અજામિલનો અંત સમય આવ્યો, કોઈ યાદ ના આવ્યું, દીકરાને બોલાવ્યો નારાયણ, અને દીકરાને બદલે નારાયણ આવીને ઊભા રહી ગયા અને અજામિલનો ઉદ્ધાર કર્યો છે. એટલું યાદ રાખજો. ભાવે કભાવે પણ ભગવાનનું તમે નામ લેશો ને, ભગવાનનું નામ ભાવે કભાવે પણ લેજો બાપ, એટલું યાદ રાખજો. જપ લે હરિ કા નામ, નામનો મહિમા છે. બેનો તમે બીજી પ્રાર્થના કરો, તમે નામ ગમે રીતે લઈ શકો. તમારા ઘરમાં દૂધ ઉભરાતું હોય તો તમે શું કહેશો? હાય 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 દૂધ ઉભરાઈ ગયું, એવું કયો ને. હાય હાય નહીં બોલો, એ વખતે હરી હરી બોલો. અગ્નિદેવને આહુતિ દીધી, ભાવે કભાવે પણ અગ્નિદેવને આહુતિ દેવાઈ ગઈ છે, અને રાજી થાવ એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. આવો. ત્યાર પછી ઇન્દ્રને શ્રાપ મળ્યો છે, એની કથા આવે છે. એકવાર બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં આવ્યા, ઇન્દ્ર ઊભો ન થયો, અપમાન કર્યું, ઇન્દ્રને શ્રાપ આપ્યો, જાતું દરિદ્ર થા. અને પછી દૈત્યો યુદ્ધ કર્યું, સ્વર્ગનું રાજ મેળવી લીધું. બ્રહ્માએ દેવોને ઠપકો આપ્યો, જાઓ વિશ્વરૂપની સેવા કરો. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું, તેથી દેવોને રાજ પાછું મળ્યું. નારાયણ કવચ મંત્રાત્મક બખ્તર છે. એનો અર્થ છે પહેલો, તારા શરણે આવ્યો છું. ભગવાનના શરણનો સ્વીકાર કરજો વૈષ્ણવો. ક્યાંયથી મદદ ન મળે ને, ઉપરથી મદદ આવશે, અને આ મદદ દેખાશે નહીં. એક જણો રાત્રે 12-1 વાગે મંદિરની માલિકો ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન, હે દ્વારકાધીશ, શું થશે? કાલ મારા પત્નીનું દવાખાનામાં ઓપરેશન છે. સવારે જો હું પૈસા નહીં આપું, મારી પત્નીનું ઓપરેશન નહીં થાય, મારી પત્નીનું મૃત્યુ થશે. બે આંખમાંથી आंसू, जिनकी आंखों में आंसू और पाँव में छाले होगे, वही कन्हैया तुझे ढूंढने वाले होंगे. रड़े છે ભયંકર. ભગવાન છે ને આંસુની ભાષા સમજે છે. ભગવાન આંસુની ભાષા. તમે નક્કી કરો, તમે મનોરથ કરો, તમે એમાં ડૂબી જાઓ. તમે દરેક લોકોની માલિકો, જ્યારે તમને દ્વારકાધીશ દેખાય ને તો એ તમારી દ્રષ્ટિની શુદ્ધિ છે, એટલું યાદ રાખજો. હું આ ભાગવત સપ્તાહ મેં શરૂ કરી છે. હવે અત્યારે કાર્યક્રમ દેવા જાવ ને તો સોફા ઉપર બેસીને આપું છું. પલોઠી વાળવાની ડોક્ટરે મને મનાઈ કરી છે. તો આ 4-4 કલાક પરોઠે વાળી તમારી સામે એટલા માટે બેઠું છું કે દ્વારકાધીશને એવું કીધું છે કે મૃત્યુ થાય ને તો આવી વ્યાસપીઠ ઉપર કથા કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા બાપ તારા દરબારની માલિકો આવવા મળે. આ મૃત્યુ ભાગવત વાંચ્યા પછી એટલી તો ખબર છે કે મૃત્યુ આવવાનું છે, નિશ્ચિત છે, એને આપણે રોકી શકવાના નથી. તો એ મૃત્યુને શા માટે સુધારવું નહીં? કંસને ખબર હતી અને રાજા પરીક્ષિતને ખબર હતી મારો કાળ. બેયને મૃત્યુની ખબર પડી ગઈ હતી. કંસે મૃત્યુને પકડવાનો પ્રયત્ન કર્યો અને પરીક્ષિતે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. સાહેબ, મૃત્યુને સુધારજો સાહેબ. તારા શરણે આવ્યો છું. રાત્રે મધ્યરાત્રિએ માણસ આંખમાંથી ધડ 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 આંસુ. સવારે પત્નીનું ઓપરેશન. બહુ ભાવ છે શું નહીં. ભગવાનમાં વિશ્વાસ રાખજો. માણસમાં તો રાખવો પણ પૂરેપૂરો નહીં. એ ક્યારે છટકી જાય એનું નક્કી નહીં. રાત્રે 1 વાગે મંદિરમાં બેઠો બેઠો ભગવાનને કહીશું,
શું થશે? એક કરોડપતિ શેઠને રાતે બંગલામાં નીંદર નહોતી આવતી. એને શું થયું કે હાલ ને નીંદર ઘરમાં નથી આવતી, ગાડી લઈને આટો મારવા જાઓ. એક કરોડપતિને ગાડી લઈ આટો મારવા નીકળો ને એમાં જેવો મંદિર પાસેથી આમ ધીમે ધીમે ચલાવતો હતો, આટો જ મારવો હતો, એટલે મંદિરમાંથી રડવાનો અવાજ એને સાંભળ્યો. અને કરોડપતિ ઉદ્યોગપતિએ ગાડીને ઊભી રાખી, ધીમા 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 પગથિયા ચડી મંદિરની અંદર આવ્યો. જોયું તો એક માણસ ભગવાન રોવે છે. કેમ રોવે છે ભાઈ? કઈ નહીં વાત કર. કાલ મારા પત્નીનું ઓપરેશન છે, સવારે 20,000 રૂપિયા જમા કરાવવાના છે, મારી પાસે કઈ છે નહીં. બસ ત્યાં પત્નીનું મૃત્યુ થશે ને અહીંયા હું મસ્તક પટકાવી અને મારા પ્રાણ કાઢી નાખીશ. પેલો માણસ કહે, ભાઈ આવું કઈ કરવાની જરૂર નથી, તારે પૈસા જ જોઈ છે ને. હા, ઉભો રહે. ગાડી પાસે જઈ પાકીટ કાઢી, ક્યાંયથી કામના પૈસા આવ્યા છે ગાડીમાં, તા 20,000 રૂપિયા કાઢી અને પેલાના હાથમાં એ પાલે લઈ જા. પછી એને કીધું, ભાઈ અમારું કાર્ડ, વધારે પૈસાની જરૂર હોય ને તો મૂંઝાતો નહીં, આવીને બીજા લઈ જાજે. પેલા મંદિરમાં બેઠેલા માણસે કીધું, મારે સરનામું નથી જોતું, મારી પાસે સરનામું છે. હું તને કોઈ દી મળ્યો નથી, તો મારું સરનામું તારી પાસે ક્યાંથી હોય? કે તમારા સરનામાની જરૂર નથી, તમને અત્યારે મોકલા કોણે? આ મારા દ્વારકાધીશે જગાડીને તમને મોકલા છે. આ સાચું સરનામું મારી પાસે છે. દુનિયામાં બધાને જગાડીને કદાચ મારું કામ હશે ને તો મારો દ્વારકાધીશ કરશે. શરણાગતિનો સ્વીકાર કરો, હું પણ ન રહે એનું ધ્યાન રાખો, સત્સંગી વૈષ્ણવ બનો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીનાથજીને નિરખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીનાથજીને નિરખું. ધન્ય મારું જીવન કૃપાએ નિરખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરખું. વિશ્વરૂપે દેવોએ નારાયણ કવચ આપ્યું, દેવોએ રાજ પાછું મેળવ્યું. વિશ્વરૂપનું મોસાળ દૈત્યકુળમાં છે, તેથી રાક્ષસમાં પણ તેને પરમ બ્રહ્મ દેખાય છે. યજ્ઞમાંથી છુપી રીતે અસુરોને ભોગ આપે છે. ઇન્દ્ર ના પાડી છતાંય એ વિશ્વરૂપ માયના નહીં, ઇન્દ્રએ એનું તળથી મસ્તક દૂર કર્યું છે. પ્રજાપતિને દુઃખ થયું, તેણે ઇન્દ્રને મારવા યજ્ઞ કર્યો કે જેમાંથી એવો યજ્ઞ કરું કે ઇન્દ્રને મારનાર પુત્ર ઉત્પન્ન થાય. પણ મંત્રમાં ગરબડ થતા ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રથી મરનાર પુત્ર ઉત્પન્ન થયો છે. યજ્ઞકુંડમાંથી વસ્ત્રાસુર નીકળો, દેવોને ત્રાસ આપે. દેવો ગભરાયા, પ્રભુ પાસે ગયા, કહે દધીચી ઋષિના અસ્થિનું વ્રજ બનાવો, એનાથી વસ્ત્રાસુર મરશે. ઇન્દ્ર વ્રજ લઈ યુદ્ધ કરે છે, વસ્ત્રાસુરનું મૃત્યુ થયું છે. પણ વસ્ત્રાસુર મૃત્યુ પહેલા નારાયણની ખૂબ સ્તુતિ કરે છે, નારાયણને યાદ કરે છે. એટલું યાદ રાખજો, અંત સમયે જે પણ નારાયણને યાદ કરે, નારાયણ એનો ઉદ્ધાર કરે છે. આઈએ 7મા સ્કંદમાં પ્રવેશ કરી અને હિરણ્યકશિપુ અને પ્રહલાદના ચરિત્રની કથા આપણે સાંભળીએ. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે, ઈશ્વર સર્વત્ર છે તો જગતમાં વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, તો બિલાડી ઉંદરને શા માટે ખાય છે? ઈશ્વર ઈશ્વરને શા માટે મારે છે?
દેવોનો પક્ષ લઈ દૈત્યોનો સહાર શા માટે? ઇન્દ્રનો પક્ષ લઈ વસ્ત્રાસુરનો વધ શા માટે? જવાબ આપે છે, દૈત્યો પાપી છે તેથી તેને મારે છે. રાજન, અસુરોનો સહાર તેના ઉદ્ધાર માટે કરે છે. ચોરી કરવા જતા પગ જો ભાંગ્યો હોય તો ભગવાનની કૃપા સમજવી કે આજે કઈ મોટી ઘાટ આપણા ઉપરથી ટળી છે. હવે વૈષ્ણવો 5:30 ને 5 થઈ છે, બરાબર? તમે કયો કેટલા વાગ્યા સુધી હલાવું? બોલો. પ્રાગટ્ય નરસિંહ ભગવાનનું નહીં થાય ત્યાં સુધી તો હું તમને છોડવાનો જ નથી. તમે અડધી કલાક મોડા આવ્યા હતા ને, તો પછી અડધી કલાક મોડા જાઓ. આજ તમને અડધી કલાકની સજા. કાલે વહેલા આવશો, કાલ તો કનૈયો આવવાનો છે સાહેબ. હા, કાલ તો તમારે વહેલું એવું આવવું પડશે સાહેબ. તો હું હવે તમને દાખલો દેતો નથી. જો તમારે ઘરે વહેલું જ જવું છે તો હવે હું તમને એક મારે દેવો તો દાખલો, ભગવાન કરે એ સારા માટે કરે. આપી દઉં દાખલો? આપું ને? હા આપું. એ જ કહું છું, ભગવાન કરે સારા માટે કરે. અહીં અડધી કલાક બેહો વધારે તો માથે કઈ ઘાત હોય ને તો ટળી જાય. કોઈને 6 ને 10 ની તકલીફ હોય તો અહીંયા બેઠા હોય 6:30 સુધી તો ઘાત વહી જાય, સમજો. એટલે બેહાડું છું. એક જણો મંદિરની માલિકો ઝાલર વગાડે. ભાઈ ઊભું તો નથી થતું, એ મેં જોયું. લોક થઈ ગયું બધું. તમને વિચાર કરો, હું નહીં થાકી જતો, કયો તો થાકતો હોઈશ કે નહીં? બોલ 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 તમને. અને આજ તો કથા મારે 20 ની જેમ રમ્યો છે. કારણ કે એટલા બધા પ્રસંગો, એટલા બધા પ્રાગટ્ય જે કરવાના હતા. નહીતર કાલે કૃષ્ણ જન્મ ન થાય. ગમે એમ કરીને ચોથા દિવસે કૃષ્ણ જન્મ થઈ જ જવો જોઈએ ભાગવત સપ્તાહમાં. એક જણો મંદિરમાં ઝાલર વગાડતો હતો, ઘણા વર્ષોથી વગાડે ને. ઝાલર સાંભળવા માટે લોકોની ભીડ થાય. બહેનું એવું કે મંદિરના ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે હવે બધા કર્મચારીઓ ભણેલા હોય એને જ રાખવા, અભણને નથી રાખવા. બધાને છૂટા કર્યા. અને ઓલો બિચારો અભણ હતો, રહરો આહુડે રોવે એવા ભાવથી નોકરી કરતો, ભાવથી ઝાલર વગાડતો હતો. ઝાલર ના વગાડે તો નીંદર ના આવે, છૂટો કરી દીધો. પછી દરેક લોકોના ચાહક હોય. નાનું મજીરો વગાડતો હોય તો એને 3-4 જણા ચાહક હોય. ઝાલર વગાડતો હોય તો એને ચાહક હોય. 3-4 ચાહક હોય. જોયું કે છૂટો કરી દીધો. હવે શું કરશે? ભગવાનથી મારે દૂર નથી જવું. એની આંખમાં આંસુ પડે. એના 2-4 મિત્રોએ કીધું એક કામ કર, તારે ભગવાન પાસે રહેવું છે, ઝાલર વગાડવા નહીં દે પણ દર્શન તો કરવા દે ને તને. આપણે કામ કરી, આ મંદિરની સામે તને એક દુકાન કરી દઈ. અને એના મિત્રોએ એને દુકાન કરી દીધી. કેવી? ભગવાનના આભૂષણો, શણગાર ને શૃંગાર ને આમ તેને બધું મળે એવી દુકાન કરી દીધી. અને દુકાન એવી જામી, એવી જામી, એવી જામી સાહેબ, સેટ થઈ ગયો. 5-6 શાખાઓ થઈ અને વર્ષો થઈ ગયા. પછી જે મંદિરમાં ઝાલર વગાડતો હતો એ મંદિર જીર્ણોદ્ધાર કરવાનો આવ્યો. હાવ જીર્ણ થઈ ગયેલું. એટલે ઓલા ટ્રસ્ટીઓ છે ને એ બદલાઈ ગયેલા. ઘણા વર્ષો થઈ ગયા ને, આ ઉંમર લાયક થઈ ગયો. ટ્રસ્ટીઓ યુવાન આવી ગયા. એટલે ફાળો લેવા નીકળ્યા બધા. ફાળો એમાં આની દુકાન આવ્યો. આવીને કે શેઠ, વર્ષોથી તમે મંદિરની સામે દુકાન છે, ઘણું કમાણા છો, મંદિરનો જીર્ણ ઉદ્ધાર છે, કાંઈક આપો. એટલે આને શેઠે કીધું, કેટલો ખર્ચો છે? 25 લાખ. કેટલા આવ્યા? 5 લાખ. મુનિમ અહીંયા આવો, બેસો ભાઈ, ચેકબુક લાવો, 20 લાખનો ચેક લખો મંદિરના નામે. મુનિમે 20 લાખનો ચેક લખ્યો. ટ્રસ્ટીઓ વિચારવા પડી ગયા. ચેક લખ્યો ને ચેક, પછી મુનિમ શેઠની પાસે આવ્યો. એટલે શેઠે શું કર્યું ખબર છે? અંગૂઠો બોળી અને ચેક ઉપર અંગૂઠો માર્યો. ઓ આ તો અભણ. એટલે ઓલા ટ્રસ્ટીઓ બોલ્યા, ધ્યાન આપજો કે શેઠ તમે અભણ છો અને આટલી મોટી પેઢી ચલાવો છો, આટલી બધી શાખાઓ છે, તમે ભણેલા હો તો કરો છું. શેઠ કે હું ભણેલો હોત ને તો મંદિરમાં હજી ઝાલર જ વગાડતો હોત. મને કાઢી ના નાખ્યો હોત ને, રાખ્યો હતું ભણેલો તો હજી હું ઝાલર વગાડતો હોત. તો પરમાત્મા જે કઈ કરે બાપ, ખુશ થાજો, રાજી થાજો સાહેબ. શિશુપાલ ભગવાનને
શત્રુ રૂપે વજતો હતો, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. કંસ ડરથી બચતો હતો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદ પ્રભુ ભક્ત હતા, હિરણ્યકશિપુ તેને મારવા કેમ ઈચ્છતા હતા? એક પ્રશ્ન બહુ મોટો છે. હિરણ્યકશિપુ એટલે અહંકારનું સ્વરૂપ છે. સર્વને ત્રાસ આપે એ હિરણ્યકશિપુ. અહંકારને મારવો કઠણ છે. તે રાતે દિવસે મરતો નથી, ઘરમાં ઘરની બહાર મરતો નથી, અંદર કે બહાર મરતો નથી. તેને વચલી જગ્યાએ મારવો પડે. કોઈ સાચું કીધું છે કે માથે આવે ને ત્યારે જ્ઞાન ચાલ્યું જાય. મારા ભાઈ, હિરણ્યકશિપુને વિષ્ણુએ વરાહ રૂપે માર્યો છે, તેથી તેની સાથે યુદ્ધ કરી તેને મારી દીધી. સમજાવે છે કે તપ કર. માં કહે છે બેટા તપ કર તું, અને વરદાન પ્રાપ્ત કર. તપ કરવા જાય છે હિરણ્યકશિપુ. એની પત્નીનું નામ છે ક્યાધુ. પૂછે છે તમે તપ કરીને ક્યારે આવશો? દેખો બેનો છે ને, એને હરેક એના વરને પૂછે બહાર જતા હોય એટલે ક્યારે આવશો? તો કાંઈ કામ ન હોય, ખાલી દહીં મગાવવું હોય કે દહીંનું મગાવવું હોય, રસ્તામાં આવો તો લેતા આવજો. ક્યાધુ પૂછે છે ક્યારે આવશો? આ કથા તમને કહું છું ને, એ ભાગવતની માલિકો નથી, વિષ્ણુ પુરાણમાં છે. હિરણ્યકશિપુ ઉગ્ર તપ કરે ત્યારે દેવો બૃહસ્પતિને એનો તપ ભંગ કહે છે. બૃહસ્પતિ પોપટ બની સામે ઝાડ ઉપર બેસી ગયા, અને આ બાજુ હિરણ્યકશિપુ તપ કરે, એની સામે પોપટ બનીને બેઠેલા એ બૃહસ્પતિ શું બોલે? નારાયણ નારાયણ નારાયણ. અરે કે હું તો જેને મારવા માટે તપ કરું છું, તેનું પોપટ કીર્તન કરે છે. આજનો દિવસ શુભ નથી, તેથી પાછા ઘરે આવ્યા. તપ કર્યા વિના હવે કામ કર્યા વિના ઘરે પતિ આવે, સાંજે આવવાનું, અને બપોરે આવે એટલે પત્નીને વિચાર તો થાય. પાછું પૂછાય નહીં, અમુક લોકોને પૂછાય નહીં હું થયું, વડકા ભરે સીધા. પછી યુક્તિથી પૂછે છે પત્ની. બેનો પાસે આઈડિયા બહુ હોય વાત કટાવાના. જો 3 જણા કેવી રીતે રાજી થાય સાંભળો. એક તો લોભી હોય ને, એ દ્રવ્યથી રાજી થાય. અભિમાની હોય ને, એને વખાણથી રાજી થાય. અને સ્ત્રીઓ છે ને, એને ખુશ કરવા માટે બસ સમજી જાઓ, 2 સારા શબ્દ કીધા નથી, ખુશ થઈ જાય, બેનો રાજી થઈ જાય. એમાં એનો પતિ જો વખાણ કરે તો એમ થાય કે આ હા 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 હા, રાવણના મોઢામાં રામનું નામ. કારણ કે પતિઓને સારી વખાણ કરવાની આદત જ નથી. મેં એક ભાઈને કીધેલું કે તારી પત્ની રસોઈ કરે ને તો તારે વખાણ કરવાનું, જોજે. બિચારા એમ કે બાપુએ કીધું, આનંદ છે. જમવા બેઠો કરે, થાળી આવી, જમતો જમતો કે આહા હા જસી શું રોટલી છે ટેલિવિઝન જેવી. હા 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 જસી શું શાક બનાવ્યું છે, આટલા વર્ષમાં તે મને કોઈ દી આવું શાક બનાવીને ખવડાવ્યું. જસી સંભારો તો સંભારો છે જસી, લાપસી તો શું સરસ કરી છે જસી, થોડી થઈ પણ બહુ મીઠી છે. હા 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 જસી દાળ નહોતો, શું વઘાર કર્યો. એ દાળ બોયલો અને રહોડામાંથી છૂટા ટિફિનનું ઢાંકણું ઓલાના માથામાં આવ્યું કે જસી પણ આ ઢાંકણાનો છૂટો ઘા કેમ કર્યો? તો જસી કે હું રોજ રસોઈ કરું છું તો વખાણ કરતા નથી, અને આજ મારી તબિયત બરાબર નહોતી અને બાજુવાળી ચંપા રસોઈ કરીને દઈ ગઈ, તે વખાણે ચડ્યા. પણ બહુ જ પૂછે છે કાલિદાસને, ગોળથી ગળ્યું શું? તો વખાણ. પત્ની કહે છે દેવો તમારાથી થરથર કાપે, તમે જીતેન્દ્રિય છો, જ્ઞાની છો, વીર છો, હું ભાગ્યશાળી છું કે તમે ધારેલું કામ કર્યા વિના. અમુક પુરુષો છે ને, એનો અહમ સંતોષો પત્નીઓને કહું છું સુખી થવા માટે. તમે તમારા જેવું કોઈ નહીં, હા તમારી તોલે કોઈ ના આવે. હિરણ્યકશિપુ રંગમાં આવી ગયો. પછી એણે પોપટની બધી વાત કરી. કોઈ દિવસ ભગવાનનું નામ જે માણસ નહોતો લેતો, એ પોપટ શું બોલતો હતો તો કે નારાયણ.
પોપટ હું બોલતો તો નારાયણ. આડા અવળા પ્રશ્ન કરી પોપટ શું બોલ્યો? નારાયણ. પોપટ કેમ બોલ્યો? નારાયણ. એમ કરીને 108 વાર ભગવાનનું નામ હિરણ્યકશિપુ પાસે લેવડાવ્યું. અને એ જ વખતે પ્રહલાદ ક્યાદુના ગર્ભની માલિકો હતો. પ્રહલાદ 108 વાર ભગવાનનું નામ સાંભળ્યું. બીજી કથા એવી છે કે હિરણ્યકશિપુ તપ કરવા જાય છે. એ વખતે ઇન્દ્ર છે એ ક્યાદુનું અપહરણ કરે છે. અને એ અપહરણ કરે છે, નારદજી એને છોડાવે છે, એના આશ્રમની અંદર લઈ જાય છે. અને વર્ષો સુધી આશ્રમની માલિકો સત્સંગ સાંભળે છે. સગર્ભા અવસ્થાની માલિકો એ સત્સંગ સાંભળ્યા એટલે પ્રહલાદ છે મહાન ભક્ત બન્યા છે. તપ કરી હિરણ્યકશિપુ ભગવાનને પ્રસન્ન કરે છે. હવે પ્રસન્ન ભગવાન તો ભોળિયા, નામ તો ભગવાન. તપ કર્યું, પ્રસન્ન કર્યા, માગ. ભગવાનને કહે મને અજર અમર બનાવી દો. બ્રહ્મા કહે દરેકને મરવું તો પડે જ. બીજું માગ તો કહે રાતે ન મરું, દિવસે ન મરું, જળ કે ચેતનથી ન મરું, શસ્ત્ર અસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. ભગવાન આવું વરદાન આપો ને ભગવાન દઈ દીધું વરદાન. હિરણ્યકશિપુની શક્તિ વધી, દેવોને ત્રાસ દેવા લાગ્યો. દેવો ભગવાન પાસે ગયા. ભગવાન કહે પ્રહલાદનો દ્રોષ જે દિવસે હિરણ્યકશિપુ કરશે એ દિવસે એને મારવા માટે હું અવતાર ધારણ કરીશ. પ્રહલાદનો દરેક ધંધા પોતાના ધંધે બેહાડવું હોય. હે બધા બાપને હોય મારો છોકરો મારા જેવો થાય. ન થાય તમારો છોકરો તમારા કરતા સારો થવો જોઈએ. અને એક બાપા એના છોકરાને કે બેટા મારા જેવો થાજે. એની મમ્મી કે તારા બાપ જેવો તો થાતો જ નહીં, નહીતર કોકની જિંદગી ખરાબ થાય. પિતા રાજનીતિ ભણાવે પણ ગર્ભના સંસ્કારો બોલે છે. કારણ કે પ્રહલાદ મહાવૈષ્ણવ છે. તેમના ગુરુ શંકરાચાર્યના પુત્ર ચંડામક છે અને એ એના આશ્રમમાં ભણે છે. એટલે ગુરુ એને દરબારમાં લઈને આવે છે. કોને? પ્રહલાદને. હિરણ્યકશિપુ એનો બાપ કહે બોલ બેટા, ગુરુજીએ તને શું શીખવાડ્યું? હે ભજી લે ને. ગુરુજીએ તને શું શીખવાડ્યું? ઉત્તમમાં ઉત્તમ પાઠ બોલ. તને જે ગુરુજીએ શીખવાડ્યું હોય ગોદમાં બેહાડીને પૂછે છે ચાલ બોલ ગુરુજીએ તને શું શીખવાડ્યું? તો પ્રહલાદ એના બાપની સામે જોઈને હું કે ખબર છે? ભજી લેને એ ભજી લેને, તું ભજી લેને નારાયણનું નામ. ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. આ અવસર તારો રામ ભજનનો, આ અવસર તારો રામ ભજનનો, આ અવસર તારો રામ ભજનનો, આ અવસર તારો રામ ભજનનો. કોડી ન બેસે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. કેવી રીતે? એ મારા બાપ ભજી લે. કામ ક્રોધ મદ લોભ મોહ તું મૂકી દે મનથી તમામ. મનવા મૂકી દે મનથી તમામ, મનવા મૂકી દે મનથી તમામ. માત પિતા સુત બાંધવ તારા, માત પિતા સુત બાંધવ તારા. કોઈ ન આવે કામ, કોઈ ન આવે કામ.
ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. પ્રહલાદને ધક્કો મારીને હિરણ્યકશિપુ ખોળામાંથી ઉતારી મૂકે છે. પ્રહલાદ કહે નારાયણ નારાયણ નારાયણ. સેવકો આ બાળકને મારી નાખો, પહાડા ઉપરથી ધક્કો મારો. પણ પ્રહલાદને ભગવાન ઉપર વિશ્વાસ હતો. આપણો ભગવાન પણ આપણે પહાડ ઉપરથી ધક્કો મારે ને તો વિશ્વાસ રાખવો, કાં આપણને ઝીલી લઈએ ને કાં આપણને ઉડતા શીખવાડી દઈએ, એટલું યાદ રાખો. પણ વિશ્વાસ રાખવો જરૂરી છે. મારી નાખો. મારા શત્રુનું ભજન કરે છે. દૈત્યો તલવારથી વાર કરે પણ પ્રહલાદને તલવારમાં શ્રી કૃષ્ણ દેખાય. અંધારી કોટડીમાં કેદ કરે, અણજળ બંધ કર્યા છે. પ્રહલાદ કેદમાં ભગવાનનું કીર્તન કરે છે. સિપાહીઓ જુએ છે આ તો જાદુગર છે. કેદમાં પણ પ્રસન્ન છે. પૂછે છે તને કોણ જમાડે છે? પ્રહલાદ કહે જેણે માના પેટમાં મારું પોષણ કર્યું એ કોટડી તો નાની એ નથી, એના કરતાં તો આ કોટડી મોટી છે. મારો પરમાત્મા મને જમાડે છે. ગુરુના આશ્રમમાં મોકલા. હવે ત્યાં તો અસુરના છોકરા ભણતા હોય ને, ગુરુના આશ્રમમાં અસુરોના બાળકોને કીર્તન કરાવે, રાક્ષસોના બાળકોને શું કીર્તન કરાવે? ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બાળકો અસુરના બાળકો પણ વગાડજો. એક કાળી ભગવાન અસુરના બાળકો પણ ભગવાનનું ભજન કરવા સાથે સાથે બોલે. સૈનિકો બોલાવે પણ સાંભળતા નથી. સૈનિકો જઈને પ્રહલાદનો હાથ હલાવે. જેવો પ્રહલાદનો હાથ હલાવ્યો અને સૈનિકો પણ નાચવા લાગ્યા અને ગાવા માંડ્યા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, જય ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. હિરણ્યકશિપુ પોતે આવે છે. સૈનિકો રોકે છે, પોતે આવે. બધા જ ગાય છે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ક્રોધથી પ્રહલાદનું બાવડું પકડે છે. જેટલા હાથ અડાડે એ બધા ભજન ગાવા માંડે. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, એ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બધા ભજન કરે છે. હિરણ્યકશિપુ પોતે આવ્યો, પ્રહલાદનું બાવડું પકડ્યું, સ્પર્શ કર્યો પણ ઉડી ગયેલો ગોળો હતો. બાકી બધા સ્પર્શ કરતા હતા અને ભજન ગાતા હતા, પણ હિરણ્યકશિપુને કશી અસર નથી થતી. અસુરના બાળકો નાચે છે. બાન બોલો તો કૃષ્ણ મળે. ક્રોધિત થઈને પૂછે છે ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે બતાવો? પ્રહલાદ કહે ક્યાં નથી. કહે મને કેમ દેખાતો નથી? તો કે એને જોવા માટે દ્રષ્ટિ જોઈ. તલવાર લઈ પ્રહલાદને મારવા જાય છે.
એ દિવસે વૈશાખ મહિનાની અંજવાળી 14 અને સ્તંભ પાટ્યો છે એની માલિકોથી નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલે શ્રી નરસિંહ ભગવાન કી જય. ભગવાને હિરણાકશિપુને ગોદમાં લીધો. બતાવો દિવસ છે કે રાત, બતાવો પૃથ્વી છે કે આકાશ, ઘરમાં નહીં, બહાર નહીં, ઉમરામાં નહીં મારું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, નખથી મારીશ, ચીરી નાખ્યો છે. આ રીતે ભગવાને તેનો પણ ઉદ્ધાર કર્યો છે. ભગવાન એકદમ, ભગવાનને ક્રોધ આવ્યો છે. ભગવાન શાંત થતા નથી. લક્ષ્મીજીને બોલાવ્યા છે ભગવાનને શાંત કરવા. ભગવાન શાંત નથી થયા. ભગવાન પ્રહલાદને વિનંતી કરી, ભગવાનને પ્રાર્થના કરવા માટે. પ્રહલાદ પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રહલાદને કહ્યું છે, પ્રહલાદ તો મને માફ કરજે. આવવામાં જો મોડું થયું હોય મારાથી તો મને માફ કરી દેજો. પ્રહલાદ માગ શું જોઈ છે? પ્રહલાદ કહે છે, મારી એક ઈચ્છા છે, મારા પિતાને તમારું ધામ મળે, મારા જીવનમાં કોઈ અપેક્ષાનો અંકુર ન ફૂટે તેવું થાય તો એને ઉખેડીને ફેંકી દેશો. શું માગું તેની બુદ્ધિ આપો, તમારી ભક્તિ આપો. બસ અહીંયા ભગવાન નરસિંહ ભગવાનનું આપણે પ્રાગટ્ય કર્યું છે. અહીંયા જે કથાને મને લાગે છે કે આપણે વિરામ આપશું. છેલ્લે છેલ્લે કહું કે કથામાં આપણને આનંદ આવે છે, પણ કીર્તનમાં જેને નીંદર આવતી હોય એનું કારણ હું તમને કહું. કુંભકર્ણનું મૃત્યુ થયું પછી તેની પત્ની રામ પાસે ગઈ. કુંભકર્ણની પત્ની રામ પાસે ગઈ, કહે હવે હું ક્યાં જાઉં પ્રભુ? કહે તું માગે ત્યાં સ્થાન આપો. નિંદ્રા દેવી કહે જ્યાં તમારું કીર્તન થતું હોય, ભાગવત વચાતું હોય ત્યાં મને સ્થાન આપો. પહેલું રાખજો મારું. તો જ્યાં ભાગવત વચાતું હોય ને જેને નીંદર આવે સમજવું કે કુંભકર્ણની પત્નીને મળવા આવી છે એટલું